પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થયા બાદ હવે ભારતે આતંકવાદીઓને શોધવાના શરૂ કરી દીધા છે, જેના કારણે 26થી વધુ લોકોના મોત થયા હતા અને આજે એ જ આતંકવાદીઓને શોધવા માટે આપણી સેનાએ ઓપરેશન કિલર શરૂ કર્યું છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો મોતને ભેટ્યા અને એ જ આતંકવાદીઓને શોધવા માટે ઓપરેશન કિલર શરૂ કરવામાં આવ્યું, જેમાં જમ્મુ કાશ્મીરના શોપિયામાં લશ્કરે તૈયબાના 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે। એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે, તેને ઓપરેશન કિલર નામ આપવામાં આવ્યું છે। શુક્રુના જંગલ વિસ્તારોમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી સામે આવી હતી। એ બાદ આપણી સેનાએ આ ઓપરેશન કિલર શરૂ કર્યું। માર્યા ગયેલા આતંકવાદીઓનો સામાન પણ મળી આવ્યો છે। શોપિયામાં માર્યા ગયેલા 3 આતંકવાદીઓમાંથી 2ની ઓળખ થઈ ગઈ છે। પહેલો આતંકી શાહિદ કુટે શોપિયાના ચોટીપોરા હીરપોરાનો રહેવાસી હતો। તે 8 માર્ચ 2023ના રોજ લશ્કરમાં સામેલ થયો। શાહિદ 8 એપ્રિલ 2024ના રોજ ડેનિશ રિસોર્ટ ગોળીબાર, 18 મે 2024ના રોજ ભાજપ સરપંચની હત્યામાં સામેલ હતો। 3 ફેબ્રુઆરી 2025ના રોજ કુલગામના બેહીબાગ ખાતે પ્રાદેશિક સૈન્યના કર્મચારીઓની હત્યામાં પણ તે સામેલ હોવાની શંકા અત્યારે સામે આવી છે। બીજો આતંકવાદી અદનાન શફી શોપિયાના વંદુના મેલહોરાનો રહેવાસી હતો। તે 18 ઓક્ટોબર 2024ના રોજ શોપિયાના વાચીમાં સ્થળાંતરિત મજૂરની હત્યામાં સામેલ હતો। આ સાથે જ પહેલગામ હુમલામાં સામેલ જે 3 મુખ્ય આતંકવાદીઓ છે તેમના સ્કેચ સુરક્ષા એજન્સીઓએ જ્યારે તૈયાર કર્યા હતા, એ પછી હવે તેમને શોધવા માટે પણ કવાયત તેજ થઈ ગઈ છે। साहब यही है, इससे आगे नहीं आ रहे। रोज रोते हो तुम साइड में जा। घेराबंदी की पुलिस के जवान है और भारतीय सेना की आरआर यूनिट है, उनका ये ऑपरेशन जारी है और इसीलिए चारों तरफ से घेराबंदी कर इस समय ऑपरेशन में तेजी लाई गई है। और यहाँ पर रिकॉर्डिंग पे डाल दो इसको। ले लो ले लो। 3 ವಾಹನಗಳು ಹೋಗ್ತಿರೋದನ್ನ ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ। ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆ ಹೊಡೆದು ಹಾಕಲಾಗಿದೆ ಅನ್ನೋ ಮಾಹಿತಿ ಬಂದಿರುವಂತದ್ದು। ಸುಮಾರು 4 ಜನರನ್ನ ಹೊಡೆದು ಹಾಕಲಾಗಿದೆ। ಅದನ್ನು ಕಳಿಸ್ಕೊಡ್ಬೇಕಿತ್ತು ತಾರೀಖ್ सब अच्छा ಬಿಡೋ ಬಿಡೋ ಪಾಸ್ ಆಗೋಯ್ತು। ಉಗ್ರರನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿದ ಶೋಪಿಯಾನ್ ಪ್ರದೇಶದಲ್ಲಿ ನಾನಿದ್ದೇನೆ। ನನ್ನ ಹಿಂಭಾಗದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ಕಾರ್ಯಾಚರಣೆಯ ವಾಹನಗಳಾಗಿರ್ಬೋದು, ಮತ್ತೊಂದು ಕಡೆ ಜಮ್ಮು ಕಾಶ್ಮೀರದ ಪೊಲೀಸರಾಗಿರ್ಬೋದು, ಈ ಪ್ರದೇಶ ಇದೆ ಅಲ್ಲಿ ಕಾನೂನಲ್ಲಿ
Спасибо, это сайт. समझ में नहीं आ रही कि बोलने की बात है। સુરક્ષા દળોએ પહેલગામ હુમલામાં સંડોવાયેલા આ 3 જે પાકિસ્તાનીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા એ જ આતંકવાદીઓના પોસ્ટર છે તે પણ હવે જાહેર કર્યા છે અને તેમના પર 20 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. હુમલાખોરોની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે કરવામાં આવી હતી. વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર આ આતંકવાદીઓએ લગભગ 20 મિનિટ સુધી AK-47 રાઇફલથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જ્યારે આ બધું થઈ રહ્યું છે ત્યારે ઓપરેશન કિલર ચાલી રહ્યું છે. જે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને તે એરબેઝ પર સૈનિકોને મળ્યા હતા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે આદમપુર એરબેઝને નિશાન બનાવ્યું હતું. પીએમએ અહીં સૈનિકો સાથે ઓપરેશન સિંદૂર વિશે પણ વાતચીત કરી અને તેમને સફળ હવાઈ હુમલા માટે અભિનંદન પણ આપ્યા છે. જે રીતે અત્યારે ઓપરેશન કિલર ચાલી રહ્યું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.